વડોદરામાં પાદરા ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી માટે ટેકનિશિયનની ટીમ કાર્યરત કરવામાં આવી છે. કરવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ ટેકનિકલ અને સેફટીના સાધનો ટ્રક પાસે લાવવામાં આવ્યા છે. બ્રિજની નીચે હવા ભરેલું બલૂન ગોઠવવામાં આવ્યું છે. બલૂનના પ્રેશરથી ટ્રક ઊંચો કરવામાં આવશે તેમજ વિશ્વકર્મા મરીન કંપની દ્વારા કામગીરી નિઃશુલ્ક કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકો જે માસૂમ લોકો હતા તેઓનો જીવ હોમાયો છે. મહત્વની વાત એ છે કે આ દુર્ઘટના સર્જાયા બાદ પણ હજુ પણ જે ગંભીરા બ્રિજ છે તે બ્રિજ ઉપર લટકેલ જે ટ્રક છે તે અત્યારે હટાવવાની તજવીજ જે છે તે હવે તંત્રએ શરૂ કરી છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર દ્વારા જે કામગીરી જે છે તેમાં નિરાશા જોવા મળી રહી છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે આ ટેન્કર હટાવવા માટે ખાસ કરીને પોરબંદરથી જે ટીમ જે છે તે સતત બોલાવવામાં આવી છે. સાથે જ કહી શકાય કે વિવિધ ટીમો જે છે તેઓ દ્વારા આ ટેન્કર જે છે તે હટાવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે. પાદરા ગંભીરા દુર્ઘટનામાં 28 દિવસ સુધી આ લટકેલી આ ટેન્કર જે છે તે હટાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં હજુ પણ નિરાશા જે છે તે જોવા મળી રહી છે. સતત આ કામગીરી એક મરીન જે બલૂન છે તે બલૂન દ્વારા કરવામાં આવશે. ટંકરની નીચે કહી શકાય કે આ બલૂન જે છે તે રાખવામાં આવે, ત્યારબાદ તેને હવાથી પ્રેશરથી તેને ઊંચો કરવામાં આવશે, ત્યારબાદ જે ટેન્કર જે છે તે પાછળ ધકેલવામાં આવશે. એક તરફ વાત કરીએ તો જ્યારે આ ટ્રક જે છે તે સતત 28 દિવસ સુધી લટકેલી છે, જેને લઈને ટ્રક સંચાલકો દ્વારા પણ અનેકવાર રજૂઆત જે છે તે કરવામાં આવી છે, પરંતુ હાલમાં જે તંત્ર જે છે તે પોતાની કામગીરીમાં સતત નિષ્ફળ નીવડ્યું છે. સાથે જ વાત કરીએ તો જે રીતે આ વડોદરા શહેરના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ ગંભીરા બ્રિજ હતો, હજારો વાહનોની અવરજવર ચાલતી હતી. બ્રિજની જો જાય તેમાં તંત્રની મોટી બેદરકારી જે છે તે સામે આવી છે. અનેકવાર ગ્રામજનો સહિત જે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બ્રિજ જર્જરિત છે છતાં પણ તેને બંધ કરવામાં ન આવ્યો હતો ને તેના કારણે જ આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે ટેન્કર જે છે તે હટાવવાની તજવીજ જે છે તે અત્યારે પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની દ્વારા જે કહી શકાય કે કરવામાં આવી છે, પરંતુ હાલમાં તંત્ર જે છે તે સતત આ કામગીરીમાં નિષ્ફળ નીવડતું હોય તે પ્રકારનું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે. બીજી તરફ વાત કરીએ તો જે રીતે વડોદરા શહેર સહિત તમામ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ હતો, મોટી સંખ્યામાં અહીંયાથી વાહન વ્યવહાર જે છે તે અવરજવર કરવામાં આવતી હતી, પરંતુ આજે બ્રિજ દુર્ઘટના બાદ અત્યારે સતત સંપર્ક છે તે તૂટી ગયો છે. સાથે જ અત્યારે ટેન્કર જે છે તે પોરબંદરની કંપની દ્વારા અત્યારે તેને લટકેલી હાલતમાં જે છે તેને હટાવવાની તજવીજ જે છે તે હાથ ધરાઈ છે, પરંતુ હાલમાં પણ કહી શકાય કે તંત્રની ભૂલે જે 21 લોકોના મોત નીપજ્યા છે તેઓ અત્યારે પરિવાર જે છે તે ન્યાય માટે ઝંખી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.